हाय फ्रेंड, गुजराती कुकिंग चेनल में तमारुं स्वागत है। आज આપણે ફરાળી દહીંવડા બનાવે છે। જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે અને એકદમ પૌષ્ટિક છે અને પચવામાં બિલકુલ ભારે નહીં અને બનાવવામાં તો એકદમ સરળ, પણ કોઈ પણ બનાવી લે। તો આટલા સરસ વિડીયો બનાવો, કોઈ સબસ્ક્રાઇબ નથી કરતું, પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો ને આ શ્રાવણ મહિનામાં આ રેસીપી બનાવવાનું ભૂલતા નહીં। તો આપણે એક વાટકી મોરૈયો લીધો છે અને 3 ચમચી અહીંયા સાબુદાણા, આ મિક્સરને આપણે મિક્સ કરી લેવાનું છે મિક્સર જારમાં। હવે આને કરકરો લોટ રાખીશું, આપણે બહુ ઝીણો નથી કરી લેવાનો। અને ત્યાર પછી આપણે બનાવવાની શરૂઆત કરીએ છીએ ત્યારે પેનની અંદર 2 વાટકી ભરી અને પાણી લઈ લઈશું, એ જ વાટકી જે મોરૈયો લીધો હતો। અને મરચાં અને આદુની પેસ્ટ મેં બનાવી છે એ એડ કરીશું, થોડું તેલ એડ કરવાનું 2 ચમચી। અને આપણે કેવું ખીચું બનાવતા હોય એને ઉકાળીએ પાણી એ રીતે આ રીતે મસ્ત મજાનું એડ કરતા જવાનું અને આ રીતે હલાવતા જવાનું, અંદર ગુટલી ના રહી જાય એ માટે આપણે એને સારી રીતે સતત હલાવતા રહેવાનું છે। હવે આને સરસ મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ ટોટલ બંધ કરી દઈશું અને આ જે બેટર બન્યું છે એને આપણે બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરી લઈશું। હવે થોડું નવશેકું હોય ત્યારે એની અંદર આપણે મેં પહેલેથી એક બટેકું બાફીને રાખ્યું હતું, એ આપણે આ રીતે છીણીથી છીણી લેવાનું છે, એટલા માટે કે અંદર ગુટલી ના રહી જાય। હવે શેકેલા જીરાનો પાવડર, આખું જીરું, કાળા મરી અને સિંધાનું નમક આવે છે જે ફરાળી, એ એડ કર્યું છે। હવે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને સરસ ચોખ્ખું તેલ હોય તળ્યા વગરનું એનાવાળા હાથ કરી અને સારી રીતે નાના નાના બોલ વાળી લઈશું એના લીંબુ જેવડા। તો મેં બોલ વાળી દીધો, એકદમ આસાનીથી વળી જશે, બિલકુલ હાથમાં ચીપકશે નહીં અને ક્યાંય નહીં ચીપકે। જુઓ તમે કેટલા સરસ મજાના મસ્ત બોલ વળી ગયા છે બધા। તો આ રીતે બોલ વળી જાય એના પછી આપણે શું પ્રોસેસ કરવાની છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા। તો આપણે પહેલાં તો દહીં છે, 500 ગ્રામ જેટલું દહીં છે, એને આપણે મીઠું બનાવી લઈશું। આની અંદર મીઠું નાખવું હોય તો પણ તમે નાખી શકો છો, એની સાઈડમાં મૂકી દઈશું। હવે નવશેકું જ પાણી કરવાનું છે ગરમ। હવે આપણે ચેક કરી લઈએ કે તેલ આવી ગયું છે, બરાબર છે, તો એને તળવા એડ કરી દેવાના છે એક બોલ અને આ રીતે મસ્ત મજાના તળી લેવાના છે। તમે જુઓ તળતા પણ વાર નહીં લાગે અને મીડિયમ ગેસ રાખવાનો છે, બરાબર। પહેલેથી અંદર જારો નહીં એડ કરવાનો, થોડા બ્રાઉન થઈ જાય એટલે એડ કરીશું અને તરત લઈ અને પાણીમાં એડ કરી દઈશું। અહીંયા 5 જ મિનિટ આપણે રહેવા દેવાના છે, હલકા હાથે પ્રેસ કરી અને આપણે એક ડીશમાં લઈ લેવાનું છે કે જેમાં દહીંવડા બનાવવાના છે, એકદમ ફ્લફી બને છે। આટલા સરસ વિડીયો બનાવો, સબસ્ક્રાઈબ તો કરો પ્લીઝ અને કોમેન્ટ કરો કે કેવું લાગ્યું રેસીપી। અને આની અંદર આપણે તમે જે મસાલા છે એ આ રીતે કરવાના છે। તો રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટમાં નાઈસ ચોક્કસ